टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ બાબા સાહેબ આંબેડકર મુદ્દે જે વિવાદ છેડાયો છે હવે સંસદથી સડક સુધી પહોંચી ગયો છે। બીજેપીએ ઉગ્ર વિરોધ કર્યો છે। રાજકોટના કિસાનપરા ચોક ખાતે બીજેપીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। બીજેપી યુવા મોરચાએ આક્રમક રીતે કોંગ્રેસનો વિરોધ કર્યો છે। રાહુલ ગાંધી માફી માંગે તેવી પણ માંગ બીજેપીએ કરી છે। બીજેપીએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। ભારતનું મંદિર કહી શકાય એવું દેશનું ઐતિહાસિક સંસદ અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસના વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે રીતે વાહિયાત વાત કરીને દેશને ગેરમાર્ગે દોરે છે, જે વાત સંસદની અંદર દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહે નથી કરી, એ વાતને મારી મચકોડીને દેશને ગેરમાર્ગે દોરવાનું જે રીતે કામ કરે છે, જનાધાર વગરની આ કોંગ્રેસ આજે એમના અસ્તિત્વ ટકાવવા માટે હવા ત્યાં મારે છે, ત્યારે આજના એમના આ નિવેદનને વખોડી કાઢવા માટે અને એમની આ વાહિયાત વાતોને વખોડી કાઢવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો આજનો આ કાર્યક્રમ છે। પરંતુ જ્યારે કોંગ્રેસ પોતે શાસનમાં હતી ત્યારે એમણે નહેરુજીને ભારત રત્નનો એવોર્ડ આપ્યો, ઇન્દિરાજીને ભારત રત્નનો એવોર્ડ આપ્યો, પરંતુ બાબા સાહેબને એમણે ભારત રત્નનો એવોર્ડ ન આપ્યો। એટલું જ નહીં, 1951માં, 1952માં અને 1954માં એમણે બાબા સાહેબને ચૂંટણીમાં હરાવવા માટે થઈને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી દીધું। આવી સામાજિક સમરસતા વિરોધી કોંગ્રેસની જે નીતિ છે એ નીતિના વિરોધમાં આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ વિરોધનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। ડોક્ટર આંબેડકર મુદ્દે ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે। રાજકોટના કિસાનપરા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન અત્યારે કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સ્ક્રીન પર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી રહી છે। તમામ કાર્યકર્તાઓ અત્યારે રોડ પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રાહુલ ગાંધી માફી માગેના નારા સાથે ભારતીય જનતા પાર્ટીનું આક્રમક આ વિરોધ પ્રદર્શન અત્યારે ચાલી રહ્યું છે। ઢસડીને તમામ કાર્યકર્તાઓને અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। આપણે વાત કરીએ કાર્યકર્તાઓ સાથે, જે રીતે રાહુલ ગાંધી માફી માગેના નારો અત્યારે લગાવવામાં આવ્યો છે, જે રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। કુલદીપસિંહ, અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન આપ જોઈ રહ્યા છો, જે રીતે પોલીસ ઝપાઝપી કરીને તમામ કાર્યકર્તાઓની અત્યારે અટકાયત કરવા જઈ રહી છે। રાજકોટના કિસાનપરા ચોકના દ્રશ્ય છે, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। હાલ અત્યારે જે રીતે સમગ્ર ગુજરાતભરમાં રાહુલ ગાંધીનો વિરોધ ચાલી રહ્યો છે અને એ વિરોધ રાજકોટમાં ઉગ્ર બન્યો છે। કિસાનપરા ચોકમાં ટીંગાટોળી કરીને તમામ કાર્યકરોની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। હાલ અત્યારે ઉગ્ર પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવી, તેને અલગ રીતે, એટલે કે લોકોના મનમાં જુદી જ પ્રતિભાવ પડે તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે વાત રજૂ કરવામાં આવી તેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કરી રહ્યા છે અને હાલ તમામની અટકાયત અત્યારે કિસાનપરા ચોક ખાતે કરવામાં આવી રહી છે। હાલ તો અત્યારે આ સમગ્ર આંદોલન ઉગ્ર બની રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ જલદ આંદોલન કરવામાં આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।